હેલો ફેમિલી, કેમ છો બધાય? તો તમે બધા મજામાં જ હશો. તો હું છે ને કોમેડી વિડીયો અપલોડ કરું છું. આજે પહેલી વાર લોંગ મિની બ્લોગ અપલોડ કરું છું. તો આજે છે ને મોરારી બાપુની સપ્તાહ બેસવાની છે ને રથયાત્રા શરૂ કરી છે પાલીતાણાથી સગાપુર ધાર સુધી. ત્યાં છે ને મોરારી બાપુની કથા રાખેલી છે. તો આ રથયાત્રા છે ને ત્યાં જાય છે ને વિડીયોની શરૂઆત હાથીથી કરી દીધી છે. અમે જો સગાપુર ધારે પહોંચી ગયા છીએ. રથયાત્રા તો છે ને હજી પાછળ રહી ગઈ છે ને અમે છે ને આગળ પહોંચી ગયા છીએ જ્યાં સગાપુર ધારે જ્યાં સપ્તાહ રાખેલી છે ને ત્યાં. જો આ અંદર દેખાય છે ને અહીંયા છે ને સપ્તાહ રાખેલી છે. ચલો હું છે ને તમને એમાં અંદર લઈને બતાવું કે ત્યાં પણ અંદર પણ કેવું મસ્ત સુવિધાવાળું બધું ગોઠવીને રાખેલું છે. અને એટલા ભાવિ ભક્તો બધા આવેલા છે ને કે હજી તો અડધા તો સંઘયાત્રામાં છે અને અડધા અહીંયા છે. તડકો બહુ છે તોય તે બધા છે ને રેલીમાં બહુ વસ્તુ ડિસ્કો ને એવું બધું કરે છે. કેમ કે બધાને હરખ હોય ને મોરારી બાપુ છે ને કારખાને બધાને રજા છે ને તો બધા અહીંયા પહોંચી ગયા છે. અને આ જુઓ અહીંયા પંખા જુઓ કેવડા મોટા મોટા ગોઠવેલા છે કોઈને ગરમી ન થાય ને. અને એમાં આ ઉનાળામાં તો એટલી ગરમી થાય ને. તો મોટા મોટા પંખા તો ગોઠવેલા છે પણ છે ને એમાં ફુવારા પણ ફિટ કરેલા છે જેથી છે ને કોઈને ગરમી ન થાય. અને જો અહીંયા આગળ પણ મહેમાનોને બેસવાનું રાખેલું છે અને એની આગળ પણ સોફા ને ખુરશીઓ ગોઠવેલું છે મહેમાનને બેસવા માટે. અને મોરારી બાપુને જે સામે શિવલિંગ દેખાય ત્યાં બેસવાનું છે. અને પાછળ જો બહુ જ મોટી જગ્યામાં આયોજન કરેલું છે. હજારો લોકો હોય ને તોય હામી જાય. પણ જો મારા રુદુભાઈ આ તડકાને ગરમીમાં ઘડીક રહ્યો પણ તોય પાછો હવે રમવા માંડ્યો હશે. ક્યારનો રમે છે પણ બહુ તડકો છે ને એટલે નાના છોકરા રહે નહીં. અને આ બધા જો ગરમીના અમારે યારે વળખાય છે. અને આદિ કે મારા ખોળામાં બેહાડો તે જોઈએ એને ખોળામાં બેઠો ને છે ને એને મોટો પંખો બતાવે છે. પણ એને કાંઈ ખબર પડે નહીં પણ તોય એ પંખો જોવે છે. જો મોટા પંખા કેવા સરસ છે. આમ ધીમા ધીમા ફરે. પવન એટલો બધો આવે તો નહીં પણ આમ આવે ખરો જેવો તેવો એમ. તો જો કેવું સરસ મજાનું આયોજન કરેલું છે. અહીંયા જેટલા પબ્લિક છે ને એથી વધારે પબ્લિક તો હજી છે ને રથયાત્રામાં આવેલું છે. જો હું તમને રથયાત્રા બતાવું તો હજી જોઈ અડધે પહોંચી છે બસ હવે પહોંચવા જ આવી ગઈ છે. આ બધા સવારના 8 વાગ્યાના હજી ડિસ્કો કરે છે. બહુ તડકો થઈ ગયો તોય. અહીંયા જો લેડીઝનું જમવાનું રાખેલું છે અને આ જો અહીંયા જેન્ટ્સનું જમવાનું રાખેલું છે. અને ત્યાં પણ મસ્ત તડકો ન લાગે ને એવું બંને જગ્યાએ માળેલું છે. અને હવે તડકો બહુ થઈ ગયો છે ને તો આપણે જ આવી છીએ ઘરે. અને ત્યાં સુધી તમે બધા છે ને મારી ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો.